વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી પાઠ 28 ગંદકી રોગો કી જડ। વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠના જે હેડિંગ છે, જે નામ છે, એના પરથી જ ખબર પડે છે કે આ પાઠમાં આપણે ગંદકી વિશેનો કોઈક માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી વખત ક્લાસમાં કે ઘરમાં કોઈને કોઈ કંઈક કહેતું હોય છે। વર્ગમાં આવો તો ટીચર પણ કહેતા હોય છે કે બાળકો આજુબાજુમાં જગ્યાને ચોખ્ખી રાખો, ગંદકી કરશો નહીં। જો ઘરે પણ તમે હશો ને કંઈ કચરો નાખશો તો તમારા ઘરના જે વડીલો હશે, મમ્મી પપ્પા કોઈ પણ, તે તમને કહેશે કે બાળકો આવી ગંદકી કરવાની નહીં, કચરો ગમે ત્યાં નાખવાનો નહીં। કારણ કે ગંદકી એ અનેક રોગોનું મૂળ છે, ઘણી બધી બીમારીઓનું મૂળ સ્થાન છે, બરાબર। એટલે સ્વચ્છતા આપણા જીવનમાં ઘણી બધી જરૂરી છે। તો આપણે આ પાઠમાં માહિતી મેળવીએ। ગંદકી રોગો કી જડ, ગંદકી રોગોનું મૂળ છે, બરાબર। आनंद आदर्श विद्यार्थी है। आदर्श यानी कि बहुत अच्छा, जो सारो एनामां सारा सारा गुणों होई सके, दरेक टेव सारी होई सके, ते बाळकने આપણે આદર્શ કહીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। आनंद आदर्श विद्यार्थी है। वह हर रोज स्नान करता है। हर रोज यानी रोज, नियमित, के नियमित नहाय छे, स्नान करे छे। उसे चमड़ी के रोगे नहीं होती। चमड़ी के रोग यानी कि જે ચામડી પર જે રોગ થવા જોઈએ ચામડીના, તે થતા નથી, કારણ કે તે રોજ સ્નાન કરે છે। वह सप्ताह में एक बार नाखून काटता है। सप्ताह यानी कि एक अठवाडिયું, અને એક અઠવાડિયામાં શું કહે છે, તે નખ કાપે છે પોતાના, તો કે સપ્તાહ में एक बार वो नाखून काटता है। અને વિદ્યાર્થી મિત્રો, આપણે અઠવાડિયે કે સમયના અનુસાર જો નખ વધી ગયા હોય તો સમયસર તેને કાપી દેવા જોઈએ, કારણ કે નખની અંદર ઘણા બધા પ્રકારનો મેલ ભરાયેલો હોય, અને એ મેલ તમે જ્યારે ખાઓ છો તો તમારા હાથ દ્વારા પેટમાં જાય છે, જેથી કરીને પેટમાં વિવિધ પ્રકારની પેટના રોગો થઈ શકે છે, બીમારી થઈ શકે છે, બરાબર ને। वह सप्ताह में एक बार नाखून काटता है। आनंदी मैदान में थूकती है। વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યાં થૂકવું એ સારી બાબત ન કહેવાય, બરાબર ને। તો આનંદી શું કરે છે, મેદાનમાં થૂકે છે, તો તે તો સારી વાત નથી। यह गंदी आदत है। यह गंदी बात है। रामू घर का कूड़ा, कूड़ा यानी कचरो, कूड़ा એટલે કચરો, इधर उधर फेंकता है। रामू क्या करता है, घर का कचरा इधर उधर फेंकता है, એટલે કે આજુબાજુ નાખે છે। इससे चारों ओर गंदगी होती है। શું થયું, એનાથી ચારે તરફ ગંદકી થાય છે। आनंदी मैदान में थूकती है और रामू उधर उधर कचरा फेंकता है। नवीन मैदान में पड़े हुए कागज के टुकड़ों को कूड़ेदान में डालता है। कूड़ादान એટલે કે કચરા પેટી, कूड़ादान એટલે કે कचरा पेटी। तो नवीन एक अच्छी उसकी एक आदत है कि वो जो आसपास में जो फैला हुआ कचरा है उसको पकड़ता है और वो कूड़ेदान में डालता है। पर रामू ऐसा नहीं करता। रामू क्या करता है, उधर उधर कचरा फैलाता रहता है, जो अच्छी बात उसको बोलते नहीं है। रोशन हाथ धोकर ही खाना खाती है। रोशन નામની જે છોકરી છે તે રોજ નિયમિત જ્યારે જમવા બેસે છે તે પહેલાં હાથ અને પગ પણ ધોતી હોય છે, હાથ ધોઈને જમતી હોય છે। તો હાથ ધોવા એક સારી બાબત છે, કારણ કે તમે જ્યારે ગમે ત્યાં બહાર રમવા ગયા હોવ છો કે આજુબાજુમાં જે પણ ગંદકી હશે તે તમારા હાથમાં ચોંટેલી હશે, અને તમે જ્યારે હાથ ધોયા વગર જમો છો તો એ મેલ તમારા હાથ દ્વારા પેટમાં જતો હોય છે, જેથી કરીને ઘણી બધી રોગ અને બીમારીઓ ફેલાતી હોય છે। અહીં બાજુમાં આપેલા એક ચિત્રની અંદર જુઓ, કચરાપેટીના ડબ્બામાં કચરો નાખતો છોકરો જોવા મળે છે, તે નવીન છે। અહીં બાજુમાં એક ડોલ પાણીથી ભરાઈ ગયેલી છે અને પાણી ઉભરાઈ રહેલું છે, તેમ છતાં બાજુમાં જે ઊભો છે બાળક, તે નળ બંધ કરતો નથી,
ये सारी बाबत न कहेवाय। लालू को देखो, उसकी बाल्टी भर गई है पर वह नल बंद नहीं करता। શું કહે છે? લાલુ ક્યાં કર રહા હે કે એની પાણીની ડોલ જે ભરાઈ ગઈ છે તેમ છતાં પણ તે પાણીનો નળ બંધ કરતો નથી અને પાણી ઉભરાઈ રહ્યું છે। ડૂલા હુઆ પાણી ઇધર ઉધર જમા હો ગયા, અને જે પાણી ઢળેલું હતું ઉભરાઈને તે આજુબાજુમાં જમા થઈ ગયું। પાણી કે કારણ મચ્છર પેદા હો ગઈ, અને પાણીના કારણે મચ્છર પણ પેદા થાય છે એટલે કે જન્મે છે। મચ્છર કે કારણ બીમારીਆਂ ફેલેગી, અને મચ્છરના કારણે વિવિધ બીમારીઓ ફેલાય છે। ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। आनंद आदर्श विद्यार्थी है, वह हर रोज़ स्नान करता है। आनंद एक आदर्श विद्यार्थी है, ते हर रोज़ नहाय छे। उसे चमड़ी के रोग नहीं होते અને તેને ચામડીના રોગ થતા નથી। वह सप्ताह में एक बार नाखून काटता है અને અઠવાડિયામાં એકવાર તે પોતાના વધેલા નખને કાપે છે। आनंदी मैदान में थूकती है, यह गंदी आदत है। आनंदी કરીને છોકરી છે તે મેદાનમાં થૂકે છે અને તે ખરાબ આદત છે। रामू घर का कूड़ा इधर उधर फेंकता है, અને રામુ ઘરનો જે કચરો છે તેને આજુબાજુમાં નાખે છે। उससे चारों ओर गंदगी फैलती है कि होती है, આના કારણે ચારે બાજુ ગંદકી થાય છે। नवीन मैदान में पड़े हुए कागज़ के टुकड़ों को कूड़ेदान में डालता है। नवीन मैदाનમાં જે કાગળના ટુકડા પડેલા છે તેને કચરા પેટીમાં નાખે છે। रोशन हाथ धोकर ही खाना खाती है, रोशन हाथ धोઈને જ જમે છે। लालू को देखो, उसकी बाल्टी भर गई है पर वो नल बंद नहीं करता। અને લાલુને જુઓ, તેના પાણીની ડોલ ભરાઈ ગઈ છે પાણીથી, તેમ છતાં તે નળ બંધ કરતો નથી। ડૂલા હુઆ પાણી ઇધર ઉધર જમા હોગા, અને જે પાણી ઉભરાઈને વહી રહ્યું છે તે ગમે ત્યાં આજુબાજુ જમા થાય છે। પાણી કે કારણ મચ્છર પેદા હોગી, અને પાણીના કારણે મચ્છર પેદા થશે। मच्छर के कारण बीमारियां फैलेंगी, અને मच्छर जो हुए हैं उसके कारण क्या होगा विद्यार्थी मित्रों? बीमारियां फैलेगी। અહીં આપણે પાઠ પૂરો કરીએ છીએ। સ્વાધ્યાય જોઈએ। ખાલી જગ્યા આપેલી છે। आनंद खाली जगह स्नान करता है, तो आनंद हर रोज़ स्नान करता है। आनंद हर रोज़ स्नान करता है। हर रोज़ खाली जगह करने से चमड़ी के रोग नहीं होते। तो विद्यार्थी में तो क्या करना चाहिए? हर रोज़ स्नान, नहाना चाहिए। रामू का घर का कूड़ा खाली जगह फेंकता है, इधर उधर इधर उधर। रोशन खाली जगह धोकर ही खाना खाती है, हाथ धोकर खाना खाती है। आनंदी मैदान में थूकती है, यह आदत कैसी है? गंदी आदत है। कैसी आदत है? गंदी। लालू बाल्टी भर जाने पर भी नल બંધ નહીં કરતા। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં પૂરો કરીએ છીએ। આપેલું લેખન કાર્ય તમારે CW નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં બંનેમાં સારા અક્ષરે લખવાનું રહેશે। આવજો।